નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો તેમજ શિક્ષક મિત્રો, ઉમા ટ્યુશન ક્લાસીસની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે હવે ટૂંક જ સમયની અંદર તમને ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર પણ મળવા આવી રહ્યા છીએ. આગામી સમયની અંદર જ્યારે પ્રથમ સત્રાંત પરીક્ષા આવી રહી છે ત્યારે અસાઇનમેન્ટનું ગણિત વિષયનું સોલ્યુશન અમે પ્રકરણ વાઇઝ આપની સમક્ષ લઈને આવીશું. તો આશા રાખીએ છીએ કે આપ અમારી યુટ્યુબ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરજો અને તેમાંથી એનો ભરપૂર ઉપયોગ કરી તમારું ગણિત ખૂબ પાવરફુલ બનાવજો. તેમજ એસએસસી બોર્ડ પરીક્ષા આપવા જઈ રહેલા જે વિદ્યાર્થીઓ છે તેમને પણ કહેતા આનંદ થાય કે ટૂંક સમયની અંદર જ આપનું અસાઇનમેન્ટ પણ અમે સોલ્યુશન સાથે આપની સમક્ષ આવી રહ્યા છીએ. ધોરણ 8 વિષય ગણિત એકચલ સુરેખ સમીકરણ પ્રકરણ નંબર 2 જેનું આપણે આજે સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ. આમ તો બેઝિક કોન્સેપ્ટથી જ આપણે જો ચલાવવાની શરૂઆત કરીએ તો વધારે આવડે, પરંતુ આપણી પાસે સમયનો અભાવ હોવાથી હું પહેલાં એની ટૂંકમાં માહિતી આપી દઈશ, ત્યારબાદ આપણે એનું સોલ્યુશન જોઈશું. આગામી સમયમાં જ્યારે નવા સત્રથી આપણે પ્રકરણની જ્યારે શરૂઆત કરતા હોઈશું ત્યારે એનું તમે જ્યારે એ વિડીયો નિહાળતા હો ત્યારે એમાં જોજો કે આપણે કોઈ પણ ચેપ્ટર છે એ હંમેશા તેના બેઝિક પાયાથી જ આપણે એની શરૂઆત કરતા હોઈએ છીએ. તો આવો આપણું ચેપ્ટર નંબર છે 2, એકચલ સુરેખ સમીકરણ. તો વિદ્યાર્થી મિત્રો, આ એકચલ સુરેખ સમીકરણ છે, પહેલાં તો એ ચેપ્ટર જે છે એમાં શું કહેવાનું છે કે એક ચલ કે જેની અંદર એક જ ચલ આવેલો હોય તેમજ સુરેખ, સુરેખ એટલે કે જે ચલ હશે એ ચલની ઘાત એ હંમેશા એક જ હશે, એટલે એવા સમીકરણને એકચલ સુરેખ સમીકરણ કહેવાય. બીજું કે જે સમીકરણ છે તો એની અંદર હંમેશા બરાબર આવશે. સુરેખ એટલે કે ઘાત કેટલી હશે? 1. અને એક ચલ એટલે કાં તો x હશે અથવા y હોય અથવા z હોય અથવા pq હોય. ABCD નો કોઈ પણ સ્મોલ લેટર હોઈ શકે છે. એટલે આપણે અહીંયા જણાવીએ કે ચલ એટલે કે એ અજ્ઞાત કિંમત છે અને અજ્ઞાત કિંમતની અંદર ચલની અંદર આપણે x, y, z, a, b, c વગેરે સંખ્યાઓ લઈ શકાય છે. ત્યારબાદ એક ચલ સુરેખ સમીકરણ એટલે કે જે સમીકરણ છે એની અંદર ઘાત જે છે એ હંમેશા 1 હશે. એક ચલ સુરેખ સમીકરણ એમાંથી એક પ્રશ્ન પૂછાયો છે ખાસ કે એનું વ્યાપક સ્વરૂપ અથવા તો પ્રમાણિત સ્વરૂપ પણ કહેવામાં આવે છે. તો વ્યાપક સ્વરૂપ એટલે શું, પ્રમાણિત સ્વરૂપ એટલે શું, કે આ સમીકરણ જે છે એ કયા પ્રકારનું હોય એની વાત છે. તો આ જે સમીકરણ છે એ સમીકરણ જે છે એ આ પ્રકારનું તમને જોવા મળશે. ax + b = 0, જ્યાં આપણે a અને b છે એ કોઈ પણ સંખ્યાઓ હશે, સમય સંખ્યા હોય, વાસ્તવિક સંખ્યાઓ પણ કહી શકાય, પરંતુ વાસ્તવિક સંખ્યાઓ જે છે આપણે ધોરણ 9 ની અંદર અભ્યાસ કરીશું. અત્યારે તો આપણે a અને b જે છે એ આપણે ધન પૂર્ણાંક પણ હોઈ શકે અને ઋણ પૂર્ણાંક પણ હોઈ શકે. એટલે a અને b જે છે એમાં આપણે લઈ શકાય કે પ્રાકૃતિક પૂર્ણાંક સંખ્યા અથવા સમય સંખ્યા પણ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર જે છે આ સમીકરણ ax + b = 0 જે સમીકરણ જે છે એ આપણે યાદ રાખી લેશું, કારણ કે 1 માર્ક્સની અંદર એ પૂછાતું હોય છે. હવે આ જ પ્રકરણની અંદર આપણે જે વધારે એક્ઝામ્પલ શીખવાના છે એ એક્ઝામ્પલ એ છે કે સમીકરણનો ઉકેલ શોધો. સમીકરણનો ઉકેલ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર કંઈ આપણે ગભરાવાની જરૂર નથી. સમીકરણનો ઉકેલ શોધો એટલે આપણે કોઈ જ બહુ મોટી ક્રિયા નથી કરવાની, બહુ સરળ છે. ઘણી વખત એવું થતું હોય કે વિદ્યાર્થીઓ ગણિત નામ સાંભળીને ગભરાઈ જાય છે, પરંતુ આપણી પાસે ગભરાવાની જરૂર નથી. તો સમીકરણનો ઉકેલ શોધો એટલે કે જે ચલ આપેલો છે, જે ચલ આપેલ છે તેની કિંમત શોધવાની વાત છે. તો આપણે એ કિંમત જે શોધવી છે એ કેવી રીતે શોધવાની? તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે ને સમીકરણ છે, સમીકરણ છે એટલે બરાબરની આગળ કોઈક પદ હશે અને પાછળ પણ કોઈ પદ આપેલા હશે. એટલે આપણે હકીકતમાં શું કરવાનું છે કે જ્યારે બંને બાજુ કોઈ ચલ આપેલા હોય
તો આગળ આપેલા હોય પાછળ લઈ જવાના, પાછળ આપેલા હોય તો આગળ લઈ જવા પડશે. તો એ સમય દરમિયાન તમારે શું કરવાનું છે, જો આગળના કોઈ પદ હોય પ્લસમાં હોય, પાછળની સાઈડ જાય, બરાબરની પાછળની સાઈડ જાય તો માઈનસ થઈ જાય. અને જો કોઈ પદ માઈનસ હોય પાછળની સાઈડ જાય તો પ્લસ થાય. જો કોઈ પદ ગુણાકારમાં હોય પાછળની સાઈડ લઈ જાઓ તો એ ભાગાકારની અંદર જશે, અને ભાગાકારમાં રહેલું પદ ગુણાકારમાં જશે. તો જેમ આગળની તરફ રહેલા પદો છે બરાબરની પાછળ લઈ જાઓ છો, ચિહ્નો બદલાય છે, એમના જગ્યા બદલાય છે. એવી જ રીતે જો કોઈ પાછળ પદ હોય માઈનસમાં હોય આગળ લઈ જાઓ પ્લસ થાય, પ્લસ હોય આગળ લઈ જાઓ માઈનસ થાય, ભાગાકારમાં હોય તો ગુણાકારમાં જાય, ગુણાકારમાં હોય તો ભાગાકારમાં. જો તમને આટલી ખબર પડશે તો આ ચેપ્ટર એકદમ સરળ છે. અને આ જે છે એ બૈજિક ગણિત કહેવાય, અને જે તમારે ધોરણ 9 ની અંદર અને ધોરણ 10 ની અંદર પણ આનો ઉપયોગ આવશે. એટલે તમારે કોઈ પણ કાળે આ ચેપ્ટર તમને આવડવું જરૂરી છે, કારણ કે ધોરણ 9 અને 10 નો આ પાયો છે. તો હવે આપણે કેટલાક એના દાખલા પણ જોઈએ કે કેવી રીતે એનો ઉકેલ શોધી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 1, ખાલી જગ્યાઓ છે ને અસાઇનમેન્ટની છે. x + 2 = 3x + 6, તો x = ખાલી જગ્યા, એટલે આપણે x ની કિંમત શોધવાની છે. તો આપણી પાસે આ જે છે એ રકમ આપેલી છે. તો સૌથી પહેલા તો એક વખત એ રકમ આપણે ફરીથી લખી દેવાની રહેશે. એ રકમ લખાઈ જાય એટલે કે હવે આપણે એની અંદરથી x શોધવો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બે શક્યતા છે કે આ x વાળા જે છે એ હંમેશા એક તરફ ભેગા કરવા પડે. આ x વાળો આગળ લઈ જશો તો પણ ચાલશે, આ x વાળો બરાબરની પાછળ લાવો તો પણ ચાલે. ઘણી વખત એવું થતું હોય વિદ્યાર્થી મિત્રો કે આપણે ગૂંચવણમાં પડી જઈએ તો એવું પણ યાદ રાખી શકાય કે જે તરફ મોટો x હોય એ તરફને નાનો x લઈ જવાનો. એટલે કે અહીંયા મોટો x છે, 3x છે, અહીંયા એક જ x છે, તો આ x ને આપણે પાછળ લાવીએ. x વાળો પાછળ લાવો છો તો x વગરનો છે એને શું કરીશું, આગળ લઈ જઈએ. તો આપણે એ સ્ટેપ પહેલા લખી લઈએ. માટે જો અહીંયા બરાબરની આગળ 2 તો છે તો 2 ના 2. આ પ્લસ 6 છે બરાબરની આગળ જાય, પ્લસ વાળું પદ જ્યારે જગ્યા બદલે ત્યારે શું થશે, માઈનસ થઈ જશે. બરાબરના બરાબર, 3x ના 3x. આગળથી જે x છે એ પાછળ લાવીએ છીએ, x નું ચિહ્ન પ્લસ છે, પાછળ જાય એટલે બની જાય માઈનસ. બસ હવે આપણે આનું સાદું રૂપ આપી દઈએ. 2 માંથી 6 બાદ કરો તો નાની રકમમાંથી મોટી રકમ બાદ કરો એટલે જવાબ આવે માઈનસ. 2 માંથી 6 જાય 4, મોટી સંખ્યાના માઈનસ, બરાબર 3x - 2. 3x માંથી 1x જાય તો 2x બનશે. હવે આપણે x શોધવાનું છે. તો x ને શોધવો છે તો એની બાજુમાં 2 છે, એની બાજુમાં છે એટલે એ કયા ચિહ્નમાં કહેવાશે, તો કે ગુણાકારમાં કહેવાય. અને ગુણાકારમાં રહેલા જે 2 હોય એ ક્યાં જશે, તો કે ભાગાકારમાં. એટલે કે હવે આપણે -4/2 કરીએ તો એનો છેદ ઉડાડીએ. 2 ના ઘડિયામાં 4 ક્યારે આવે, 2 દુ 4. તો આપણો જવાબ શું આવશે, -2 બરાબર. તો આ આપણો x મળી ગયો. આ જે છે એ સાદી રકમ છે, બંને તરફ આપણે જોઈ શકીએ છીએ નથી કોઈ કૌંસ નથી કોઈ છે. પરંતુ આગળનો જે બીજા નંબરનો દાખલો છે એની અંદર અહીંયા કૌંસ આવે છે. વિદ્યાર્થી મિત્રો તમે જાણતા હશો કે ગણિતની અંદર નિયમ, સાદુરૂપ આપવાના નિયમો હોય છે. એમાં એવો નિયમ છે કે સૌથી પહેલા કૌંસ હોય ને તો તમારે પહેલા કૌંસનું સાદુરૂપ આપવું પડે. કૌંસનું સાદુરૂપ આપો ત્યારબાદ ભાગુ સબા જે નિયમ લાગુ પડાય. એટલે કે પહેલો ભાગાકાર થાય, પછી ગુણાકાર, પછી સરવાળો, પછી બાદબાકી. તો હંમેશા આ રીતે જ આપણે એનું સાદુરૂપ આપવું પડતું હોય છે. તો આપણે અહીંયા જોઈ શકો છો કે આ જે રકમ છે એ રકમની અંદર કૌંસ આવે છે. હા, કૌંસ આવે છે. તો સૌથી પહેલા તો આપણે એક રકમ લખી દઈએ અને જ્યાં કૌંસ આવતો હોય ત્યાં સાદુરૂપ આપવું પડે. પણ સાદુરૂપ આપવામાં તમે જોશો અહીંયા x છે, અહીંયા x છે જ નહીં તો બાદબાકી તો થાય નહીં. કેમ કે સજાતીય પદોની જ બાદબાકી થાય. x હોય તો x વાળા સાથે જ બાદબાકી થાય, બાકી ન થાય. એટલે આપણે એવું પણ યાદ રાખી શકાય વિદ્યાર્થી મિત્રો, ગમ ના ભેગા કરવાના, ગમ વગરના હોય એને ભેગા કરવાના
નહીં, એટલે આ તો અલગ ગોમના છે, આ બહુ x ગોમનો છે અને આમાં x વગરનો છે, એટલે બે સાદુરૂપ થાય ન થાય. તો પછી હવે શું કરીશું? તો કે આ જે આખું ગોમ છે એ ગામની બારે મહેમાન ઊભા છે, ઘરની બારે મહેમાન ઊભા હોય તો મહેમાનને બહાર ઊભા રખાય ના રખાય. એટલે એ મહેમાન જે ઊભા છે એ મહેમાનને ઘરમાં લાવવાના, અને ઘરમાં લાવીએ એટલે આપણા ઘરના દરેક સભ્યોને એને શું કરવું પડે? મળવું પડે. એટલે આ 3 જે છે એને 2x અને 3 છે એને -1 જોડે તમારે ગુણાકાર કરવાનો. શું કરવાનું છે? ગુણાકાર. તો આપણે ગુણાકાર કરો. ચલો 3 × 2x, 3 × 2 6x. ગુણાકાર થઈ જાય એટલે પહેલું ચિહ્ન જો સાદુરૂપ આપવામાં પણ આપણે આ ધ્યાન રાખીશું. ચિહ્ન અંક અને ચલ. ચિહ્ન અંક અને ચલ જો આ પ્રમાણે આપણે ચાલીશું ને તો આપણે ક્યાંય ભૂલ પડશે નહીં. તો પ્લસ ચિહ્ન કહેવાય, માઈનસ કહેવાય. પ્લસ માઈનસ માઈનસ 3 એકા 3 અને ચલ તો કોઈ છે નહીં, તો આપણું સાદું રૂપ ક્લિયર. ત્યારબાદ અહીંયા કશું કોઈ કૌંસ નથી, કોઈ પ્રકારનું સાદું રૂપ આપવાનું નથી, તો એને એમના. હવે આ રકમ તો આના જેવી સાદી થઈ ગઈ. એટલે હવે આપણે શું કરીશું? ગોમ-ગોમના ભેગા કરીશું. કોને ભેગા કરવાના છે? ગોમ-ગોમના. ગોમ-ગોમના કયા છે? આ x વાળું, આ x વાળું, આ x વગરનું, આ x વગરનું. ચલો ગામ-ગામ વાળા ભેગા કરવા છે તો અહીંયા 6x મોટા છે, x નાના છે, એટલે x ને આગળ લઈ જઈએ તો શું થઈ જશે? પ્લસ છે આગળ જાય, માઈનસ અહીંયા 2 હતા, -3 પાછળ લાવો, -3 પાછળ લાવો, શું થાય? +3. ચલો 6x માંથી 1x જાય, 5x, 2 ને 3 5, તો x બરાબર 5. આ જે બાજુમાં છે ઘરનો સભ્ય કહેવાય. તો ઘરનો સભ્ય હોય અને એને બચાવવો હોય તો એને ક્યાં લઈ જવાનો? ભાગાકારમાં લઈ જવાનો. 5 ના ઘડિયામાં 5 ક્યારે આવે? 5 એકા 5 એટલે x બરાબર. તો આ રીતે આપણે અજ્ઞાત ચલની કિંમત x ની કિંમત શોધી શકાય છે. અને આ જ દાખલા જે છે વિદ્યાર્થી મિત્રો એને કહેવાય ઉકેલ શોધો. આમાં ક્યાં અઘરું છે? તો હવે આગળ બીજા પણ એક્ઝામ્પલ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આજે ત્રીજા નંબરનો એક્ઝામ્પલ છે એ પહેલા જેવો જ છે, એટલે તમારે હોમવર્કની અંદર કરવાનો રહેશે. એટલે આ એક્ઝામ્પલ છે તમારે હોમવર્કની અંદર કરી દેવાનો. ગણિત એ પ્રેક્ટિસનો વિષય છે, તો આપણે વધારે જેટલી પ્રેક્ટિસ કરીશું એટલું આપણને વધારે આવડશે. તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે બીજા દાખલા જોઈએ. તો ચોથા નંબરનો જે છે x/2 -1 બરાબર 3x - 6. તો હવે આની અંદર આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા છેદમાં કોઈ રકમ છે. એટલે છેદમાં રકમ આવતી હોય ત્યારે બે શક્યતા છે. એક, અહીંયા ફક્ત x ની નીચે છે, જ્યારે અહીંયા આગળનો જે દાખલો છે એની અંદર તમે જોઈ શકો છો તો માત્ર x ની નીચે નથી, પરંતુ 2x - 1 આખાના છેદમાં 3 છે, જ્યારે અહીંયા માત્ર x ના છેદમાં છે. ત્યારે આવા સમય દરમિયાન શું કરવું એ શક્યતાઓ બંને અહીંયા આપેલી છે. તો આપણે આ દાખલો ગણવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં જે રકમ છે એ રકમ લખી દેવાની રહેશે. હવે એક કામ થાય કે છેદ આવતો હોય તો છેદને તમે દૂર કરવો હોય તો 2 છે તો આખા સમીકરણને 2 વડે ગુણવા પડે, બરાબરની આગળ પણ બરાબરની પાછળ પણ. અથવા તો x વાળા તમે ભેગા કરો, x વગરના ભેગા કરો, એ રીતે ગણશો તો પણ ગણાશે. પરંતુ અહીંયા જો આપણે x વાળા એક તરફ ભેગા કરીએ અને ગણીએ તો આવું થાય x/2. આ જે 3x છે એને આગળની તરફ લઈ જાઓ, પ્લસ છે માઇનસ થઈ જાય, અને -6 ના -6 અને -1 પાછળની તરફ આવશે એટલે +1 થશે. હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખીશું કે જ્યારે બે પદો હોય અને એક પદ અપૂર્ણાંક હોય એટલે આપણે ત્યાં ક્રોસ ગુણાકાર કરવાનો રહેશે. એટલે કે આપણે અહીંયા જોઈએ તો x ના x અને -2 નો ગુણાકાર 3 સાથે કરો તો 2 × 3 = 6x ભાગ્યા 2 ના 2. માઇનસ પ્લસ માઇનસ 6 માંથી 1 જાય 5, મોટી સંખ્યાના માઇનસ. હવે આનું સાદું રૂપ આપીએ તો x માંથી 6x જાય, 1 માંથી 6 જાય તો કેટલા વધશે? -5.
એક્સના એક્સ ભાગ્યા બરાબર -5. હવે આના જે ભાગાકારમાં રહેલી રકમ છે આપણે એક્સ શોધવો છે ને ભાગાકારમાં રહેલી રકમ છે તો ભાગાકારવાળી રકમ ક્યાં જશે? ગુણાકારમાં જશે, ગુણાકારમાં જશે. અને હવે આપણે આ એક્સ શોધવો છે, એક્સ શોધવો હોય તો વિદ્યાર્થી મિત્રો આ જે -5 છે એ ક્યાં જશે? તો ગુણાકારમાં રહેલા ભાગાકારમાં. જો ખાસ વિદ્યાર્થી મિત્રો માઇનસ છે એટલે પ્લસમાં લઈ જાવ એવું નહીં. ચલના ક્યાં છે? ચલનો સહગુણકનો સંબંધ શું છે? ગુણાકારનો છે. એટલે -5 છે છેદમાં આવશે, માઇનસ 5 ઉડી જશે એટલે આપણી પાસે વધશે x બરાબર 2. હવે આગળ આ દાખલાની અંદર આપણે જોઈ શકો છો કે આખાના છેદમાં 3 છે. તો જ્યારે આખાના છેદમાં 3 હોય તો એ 3 ને તમે સીધો બરાબરની પાછળ લઈ જઈ શકો. અહીંયાથી તમે 2 ને સીધો પાછળ લઈ જઈ શકતા નથી. તો આવું જ્યારે હોય ત્યારે આપણે જોઈ શકીએ છીએ એક વખત રકમ લખવાની. હવે આખાના છેદમાં 3 હોય તો એ 3 ભાગાકારમાં કહેવાય અને જે ભાગાકારવાળા 3 છે એ ક્યાં જશે? ગુણાકારમાં. એટલે 3 થશે અને એના ગુણાકારમાં x - 2. ત્યાં કૌંસ કરીશું. જો કૌંસ નહીં કરો તો શું થશે? 3 છે માત્ર x ના ગુણાકારમાં જ કહેવાશે એટલે કૌંસ અવશ્ય કરવાનો છે. હવે 2x - 1 અને આપણે કીધું એ પ્રમાણે જ્યારે આપણા ઘરની બારે મહેમાન ઊભા હોય એટલે આપણે શું કરવું પડે? એને અંદર બોલાવવા પડે. અને ઘરની બારે મહેમાન ઊભા હોય ને અંદર બોલાવો એટલે મળવું પડે. જો ના મળો તો મહેમાનને ખોટું લાગે. ખ્યાલ આવે છે? તો આપણે આ 3 ને ઘરની અંદરના જે સભ્યો છે દરેકને આપણે મળાવીએ. તો 3 × x 3x પ્લસ માઇનસ 3 × 2 6. તો આ તો સાદું બની ગયું. હવે આપણે x વાળા જે છે એ બધા એક તરફ ભેગા કરીએ, x વગરના એક તરફ ભેગા કરીએ એટલે આપણો જવાબ આવી જશે. તો આ x વાળો છે એને આગળ લઈ જઈએ, જે x વગરનો છે એને પાછળ લઈ જઈએ. દરેકની અંદર જો આ એક પ્રકારની સિસ્ટમને તમે પકડી રાખશો તો કોઈની તાકાત નથી કે તમને આ ચેપ્ટર ન આવડે. ચલો 2x ના પ્લસ છે, પ્લસ 3x આગળ જશે, -3x બરાબરના બરાબર આ -6. ચલો -1 ને પાછળ લાવો એટલે કેવા થશે? +x. ચલો અહીંયા સાદું રૂપ આપીએ 2x - 3x એટલે 2x માંથી 3x કાઢી નાખો. 2 માંથી 3 કાઢો એટલે શું આવશે? -x. 1x કહેવાય પણ 1 લખવાની જરૂર નથી હોતી. આપણને ખબર છે કે x ની બાજુમાં સહગુણક કશું જ ના હોય તો શું હોય છે? 1. ચલો માઇનસ પ્લસ માઇનસ તો 6 માંથી 1 જાય 5 પણ મોટી સંખ્યાનું ચિહ્ન. હવે અહીંયા બંને તરફ એક પદ છે બંને તરફ માઇનસ છે તો તમે સીધા પ્લસ કરી શકો છો. અને જો પ્લસ ન કરવો હોય તો -1 એના ગુણાકારમાં કહેવાય. એ -1 તમે નીચે લાવશો, -1 તમે નીચે લાવશો તો માઇનસ માઇનસ પ્લસ અને 5 માંથી 1 જાય 5 ભાગ્યા 1 એટલે કેટલા વધશે? 5. તો આ રીતે પણ તમે ગણી શકો છો. હવે જોઈએ આપણે 8મા નંબરનો. અહીંયા જે 5મો અને 6ઠ્ઠો બાકી રહ્યા તે તમારે ઘરે પ્રેક્ટિસ જાતે કરવાની રહેશે. હવે આગળની જે રકમ છે એની અંદર જોઈ શકીએ છીએ બરાબરની આગળ જે પદ છે એક જ પદ છે એના છેદમાં 2x + 1 2 ના છેદમાં x છે. તો અહીંયા આપણે શું કરીશું? તો આપણે બંનેના છેદમાં જ્યારે કોઈ રકમ આવે છે પણ બંનેના છેદની અંદર જે રકમ છે આપણે જોઈ શકીએ છીએ કે આખા પદની છેદમાં કોઈ રકમ છે તો એ વખતે જે આગળની તરફનો છેદ છે એ આ બાજુથી આ સાઈડ ગુણાકારમાં જાય, આ બાજુનો જે છેદ છે એ આ સાઈડ ગુણાકારમાં જશે એટલે શું બની જશે? 3 × x 3x 2 ના 2 પણ આને આપણે કૌંસમાં લખવું પડશે. કૌંસ આવ્યો, કૌંસ આવે એટલે શું થાય? આપણા ઘરની બારે ઊભા છે આપણા મોગેરા મહેમાન. એ મોગેરા મહેમાનને આપણે સ્વાગત કરવું પડે અને સ્વાગત કરવું પડે એને ઘરમાં બોલાવો એટલે દરેક સભ્યને આપણે મુલાકાત કરવી પડે. ચલો આગળ આપણે સ્ટેપ લખીએ. શું થશે? 3x ના 3x 2 × 2 4x
પ્લસ 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 2 એકા 2. આપણું સાદું રૂપ એકદમ સરળ આવી ગયું. હવે આપણે અહીંયા 4x ને આગળ લઈ જવા હોય તો પણ લઈ જઈ શકાય, 3x ને પાછળ લાવો, 2 ને આગળ લઈ જવા હોય તો પણ લઈ જઈ શકાય. તો આપણે જે સિસ્ટમ છે એ પ્રમાણે ચાલીએ તો 4x આગળ જશે, -4x 2 ના 3x માંથી 4x બાદ કરો એટલે -1x વધશે બરાબર -x બરાબર 2 છે તો આપણે x શોધવો છે તો -1 છેદમાં જાય એટલે 2 ભાગ્યા -1 થાય, 2 ભાગ્યા -1 થાય. -1 લખો ના લખો એને સીધો અહીંયા ગુણાકારમાં લખો તો પણ ચાલે. એટલે આપણે અહીંયાથી સીધું ડાયરેક્ટ આ પદ પણ લખી શકાય કે -x બરાબર 2 તો x બરાબર આ -2 સાઈડ આપણે મૂકી દેવાનું તો આપણું x બરાબર -2 જે કિંમત મળશે. હવે જોઈએ આપણે આગળ નીચેના સમીકરણ ઉકેલો. વિદ્યાર્થી મિત્રો, આ જે એક્ઝામ્પલ છે એ 2 માર્ક્સ 3 માર્ક્સની અંદર પૂછાતા હોય છે. તો આપણે અહીંયા જોઈએ તો પહેલી રકમ આપી છે 3x - 10 બરાબર 5 કૌંસમાં x - 10. હવે આપણે જણાવ્યું એ મુજબ તમારે યાદ રાખી લેવાનું છે કે કૌંસ આવે એટલે કૌંસની બારે મહેમાન ઊભા હોય એ મહેમાનને આપણે અંદર આવકાર આપવો પડે. તો સૌથી પહેલું જ આપણું જે સ્ટેપ થશે એ અહીંયા આગળ કોઈ જ પ્રકારની છેડછાડ કરવાની નથી, એ બરાબર છે એઝ ઇટ ઇઝ. પણ પાછળ અહીંયા કૌંસ આવે ને કૌંસની બારે મહેમાન ઊભા હોય એટલે અંદર લાવવા પડે. અંદર લાવો એટલે ઘરના દરેક સભ્યોને મુલાકાત કરવી પડે. તો આપણે અહીંયા 5 ગુણ્યા x 5x પ્લસ માઇનસ 5 ગુણ્યા 10 5 દાન 50. એટલે આપણું પહેલું સ્ટેપ પૂરું કર્યું એટલે અહીંયા એક જ લાઈનની અંદર આપણી દરેકે દરેક કિંમત આવી ગઈ. બસ હવે આપણે શું કરીશું તો કે જે x છે x વાળા બધા એક તરફ ભેગા કરવા પડે. આગળની તરફ કરશો તો પણ વાંધો નથી ને પાછળની તરફ કરશો તો પણ વાંધો નથી. પરંતુ જો તમને એવું લાગતું હોય કે સાહેબ મારે તો માઇનસ પ્લસમાં ભૂલ પડે, આવું મને ન આવડે, તો આપણે શું કરી શકાય તો કે આપણે આની અંદર જે તરફ મોટો x હોય એ તરફ નાના ભાઈને લઈ જવો પડે. આપણે બધાને ખબર હશે ને કે આપણા ઘરની અંદર મોટો સભ્ય હોય તો મોટો સભ્ય હોય ને નાના સભ્યને છે ને પાણીનો ગ્લાસ ભરવા મોકલે કે બેટા પાણી ભરલાય. એવું કોણ કે? ઘરમાં મોટા વડીલ હોય એ કે. તો આ 3x ને 5x માં વડીલ કોણ લાગે છે તમને? 5x લાગે છે ને. એટલે આપણે શું કરવું પડશે? આ 3 ને આજે આ તરફ લાવીએ તો બાકીનો જે વધ્યો એને આપણે આગળની તરફ લઈ જવું પડે. તો હવે વિચારો -50 આગળ જાય કેવા થઈ જાય? +50. પ્લસ કરો ના કરો ચાલે. અહીંયા -10 ના -10 બરાબર ના બરાબર 5x ના 5x. આ +3x છે પાછળની તરફ લાવો, +3x પાછળની તરફ જાય કેવા થાય? માઇનસ. બસ સાદું રૂપ આપીશું. હવે 50 માંથી 10 જાય એટલે કેટલા વધશે? 40. 5x ઓછા 3x, 5 માંથી 3x જાય તો 2x. હવે આપણે આ x શોધવો છે. x શોધવો હોય એટલે એની બાજુમાં રહેલા 2 ક્યાં જશે તો કે જાય ગુણાકાર વાળા ભાગાકારમાં. 20 દુ 40. એટલે આપણો જવાબ x નો મળશે 20. હવે બીજા નંબરનો દાખલો. તો બીજા નંબરનો દાખલો એ પણ આ રીતનો જ છે, એમાં કોઈ ફરક નથી. અહીંયા તમે જોઈ શકો છો કોઈ કૌંસ નથી. અહીંયા કૌંસ આવ્યો ને કૌંસની બારે મહેમાન આવ્યા. પણ પરંતુ આ જે કૌંસની બારે મહેમાન છે ને અહીંયા બીજો એક ભાઈ છે. તો આપણે યાદ રાખીશું કે આ જે ઘર છે એની બારે જ મહેમાન ઊભા છે તો ઘરની અંદર જ મુલાકાત કરાવવાની છે. એને આપણે છેક પાછળની તરફ લઈ જવાના નથી. એટલે આ પદ જે છે એમના એમ લખાશે. 3 ને શું કરીશું તો x જોડે -1 જોડે ગુણાકાર કરીશું. 2 જોડે લઈ જવાના નથી. તો 3 ગુણ્યા x 3x પ્લસ માઇનસ 3 એકા 3. આને એઝ ઇટ ઇઝ જેમ છે એમને એમ લખવા પડે. હવે આપણે અહીંયા
આ એક્સ વાળો છે, આ એક્સ વગરના છે. એક્સ વગરનાનું સાદું રૂપ આપણે આપી દેવાનું. એટલે આપણે અહીંયા શું મળશે? 3x ના 3x માઇનસ પ્લસ માઇનસ 3 માંથી 2 કાઢો -1 મોટી સંખ્યાનો માઇનસ. હવે અહીંયા બોલો ચલો x અહીંયા 3x અહીંયા 8x કોણ છે વડીલ આપણું? તો વડીલ છે 8x. એટલે આ 3x ને આગળ તરફ લઈ જવા પડશે. પ્લસ હોય આગળ લઈ જાઓ માઇનસ થઈ જાય. અહીંયા -1 છે +4 પાછળ લાવો કેવા થઈ જાય? ચલો 8 માંથી 3 કાઢી નાખો 5x માઇનસ માઇનસ પ્લસ 4 ને 1 5 પણ મોટી સંખ્યાનું ચિહ્ન 5x બરાબર -5. તો આપણે આ x શોધવો હોય તો આ જે 5 એના ગુણાકારમાં રહેલા છે એ ક્યાં જશે? ભાગાકારમાં. ચલો 5 ના ઘડિયામાં 5 ક્યારે આવે? 5 એકા 5. તો આપણો જવાબ આપશે x બરાબર -1. માઇનસ લખવાનો ના રહી જાય હો મારા વાલા. તો હવે આ જ રીતે જેમ પહેલો અને બીજો એક્ઝામ્પલ છે એવા ને એવા એક્ઝામ્પલ આપણા ત્રીજો અને ચોથો છે જે તમારે હોમવર્કની અંદર ગણવાના રહેશે. તો ત્રીજા નંબરનો જે એક્ઝામ્પલ છે એ આ રીતનો છે 3x + 8 બરાબર 4 - 5x. અને ચોથા નંબરનો એક્ઝામ્પલ છે x + 18 બરાબર 2x - 7. એટલે કે આની અંદર માત્ર શું કરવાનું છે? આ એક્ઝામ્પલ જુઓ આ રીતના છે. x વાળા તમારે એક તરફ ભેગા કરવાના, x વગરના છે એક તરફ ભેગા કરવાના અને એનું તમે સાદું રૂપ આપશો એટલે તમને x ની કિંમત મળી જશે. ઓકે, તો આ બે એક્ઝામ્પલ અહીંયા ગણાયા. આ બે તમારે જાતે પ્રેક્ટિસ કરવાના છે.